તમારા માટે સૌથી મહત્ત્વનો તેવો સંબંધ. અત્યારની પળે જો તમે જીવનમાં સુખી હો તો તેનું કારણ એ નથી કે તમારા જીવનમાં બધું જ બરાબર ચાલે છે, પણ તેનું કારણ એ છે કે જે સંબંધ તમારા જીવનમાં સૌથી મહત્ત્વનો છે તે ઉત્તમ રીતે આગળ વધી રહ્યો છે. જો તમે તમારા જીવનમાં આ પળે દુઃખી હો તો એનો અર્થ એ નથી કે તમારા જીવનમાં કોઈ ગડબડ ચાલી રહી છે, પણ જે સંબંધ તમારા માટે અત્યંત મહત્ત્વનો છે તે ઈચ્છનીય અવસ્થામાં નથી. સંબંધો બીજ જેવા છે, તેને પોષવા અને વિકસાવવા પડે છે. અપેક્ષાઓ નકામા ઘાસ જેવી છે, તે પોતાની મેળે જ ઉગી નીકળે છે. જ્યારે સંબંધને પર્યાપ્ત રીતે સિંચિત કરાયો હોય ત્યારે તે સંબંધમાં ઉદ્ભવતી અપેક્ષાઓને નિયંત્રિત કરી શકાય. જ્યારે સંબંધ પ્રત્યે બેદરકાર રહેવામાં આવે છે ત્યારે તે સંબંધમાં અપેક્ષાઓ સંબંધના મૂળિયાને જ હચમચાવે છે. આપણી મુખ્ય સમસ્યા છે સ્થગિત સંબંધોમાં વધતી જતી અપેક્ષાઓ. આપણે બચત ખાતાનું ઉદાહરણ જોઈએ. જો બચત ખાતામાં બચત કરીએ તો તે આપણી મૂડીમાં વધારો કરે છે, જેમાંથી આપણે ઉપાડી શકીએ છીએ માનવામાં આવે છે, પણ આપણે જેટલી રકમ બચાવી હોય તેટલી માત્રામાં જ ઉપાડી શકીએ છીએ. તે જ રીતે સંબંધના લાભો પણ તે સંબંધમાં આપણે કરેલા રોકાણની મર્યાદામાં જ મેળવી શકાતા હોય છે. સંબંધોમાં જો લાગણીનો પૂરતો સંગ્રહ હોય તો ભૂલોને સહન કરી શકાશે અને માફ પણ કરી શકાશે. અભિવ્યક્તિ અપૂરતી હશે તો પણ તેનો અર્થ બરાબર સમજી શકાશે. જો તમે કર્મમાં ઊણા ઉતરશો તો પણ તમારા ઈરાદાની કદર થઈ શકશે. ટૂંકમાં સંબંધો યોગ્ય હશે કારણ કે તમને યોગ્ય માનવામાં આવે છે, અને તમને યોગ્ય એટલા માટે માનવામાં આવે છે કારણ કે તમે એ સંબંધના ભાવનાત્મક જથ્થાને વિકસાવવા માટે રોકાણ કર્યું છે. તેમ છતાં કેટલાક સંબંધોને ગંભીરતાથી લેવામાં નથી આવતા. તેમાં સંબંધોની શાશ્વતતાને ધારી લેવામાં આવે છે અને તેમાં સંબંધોને પોષવા માટે કશું જ કરવામાં નથી આવતું. અપેક્ષાઓ વધતી રહે છે, પણ જેટલી ગતિશીલતા સાથે અપેક્ષાઓ વધે છે તેટલી જ ગતિશીલતા સાથે સંબંધનો મજબૂત બનાવવા માટે જરૂરી એવા પ્રયત્નો કરવામાં આવતા નથી. આવા સંબંધોમાં અવેજીમાં રાખેલા ભાવનાત્મક મૂડીના રોકાણની સરખામણીએ ઉપાડ વધી જાય છે. આ સ્થિતિમાં તમે જે પણ શબ્દ બોલશો તેના માટે તમે અપરાધી ગણાશો. તમારી દરેક પ્રવૃત્તિની આલોચના થતી રહેશે. શાબ્દિક ઝઘડાઓ અને બારણા પછાડવા જેવા બનાવો નિયમિત બનશે. તમારા કોઈ જ કાર્યોની કદર નહીં થાય કે તમારા કોઈ જ ઈરાદાનું સન્માન નહીં જળવાય. આવો સંબંધ તો જાણે જીવતી સુરંગ પર ચાલવા સમાન છે. તે ગમે ત્યાં અને ગમે ત્યારે ફાટી શકે છે, પણ તેનો ઉપાય અતિ સરળ છે. પૂંજીમાં જમા કરવી, વધારે જમા કરવી અને ઘણી વધારે પૂંજીમાં જમા કરવી. કોઈ પણ સક્રિય સંબંધ થાપણના ઉપાડમાંથી મુક્ત ન જ રહી શકે, પણ આપણે હંમેશા પર્યાપ્ત પૂંજી ચોક્કસ રીતે જમા કરી શકીએ. તમે જેને સમય આપો તેની વૃદ્ધિ થાય છે. સંબંધોને પોષવા માટે ઉત્તમ સમયનું રોકાણ કરવું જ પડે છે. સાંભળવા અને સમજવા સમય લો. બને તેટલું વધારે સમજવા માટે સંવાદ કરો. ખુલીને અભિવ્યક્ત થઈ તમારો પ્રેમ દર્શાવો. આપવા માટે તત્પર રહો, પરંતુ જ્યારે તમે કંઈ પામો ત્યારે તેને ઠાવકાઈથી સ્વીકારો. ગ્રેસફુલી એક્સેપ્ટ વોટએવર યુ ગેટ. તમારો આપેલી વસ્તુનો સ્વીકાર આપનાર પ્રત્યેનો તમારો આદર દર્શાવે છે, અને તે એક ઘણી મોટી પૂંજી છે.
પૂંજી દર પૂંજી એક અદ્ભુત સંબંધ વિકસાવો અને આ રીતે જીવનમાં આનંદ અર્જિત કરો. પુરાણો પણ એ સૂચવે છે કે દેવતાઓને પણ સંબંધોની સમસ્યાઓ હતી. અહીં તો ઈશ્વરથી પણ આગળ જવાની એક તક છે. આભાર.